જય ભવાની નિર્મળ શક્તિ ટ્રસ્ટ સંચાલિત ગુજરાત પ્રદેશની અંદર નારી રક્ષા સેના છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે। નારી રક્ષા સેનાનું કાર્ય આખા ગુજરાતમાં અનેક બહેનો દીકરીઓને જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની સમાજના લોકો દ્વારા તકલીફ અપાતી હોય, ક્યાંય ને ક્યાંય ઉત્પીડન થતી મહિલાઓ નારી રક્ષા સેનાનો સંપર્ક કરે છે। એવા સમયે નારી રક્ષા સેનાની અમારી માતાઓ અને બહેનો તેમને તત્કાલના ધોરણે મદદ કરવા માટે તેમના નિવાસસ્થાને, પોલીસ સ્ટેશને, હોસ્પિટલે કે જાહેર ક્ષેત્રોમાં ગમે ત્યારે ઉપસ્થિત રહે છે। આ નારી રક્ષાનું જે કાર્ય છે એ આ નારી રક્ષાના બેનર હેઠળ તો થાય છે, પણ હું દરેકને એવી વિનંતી કરું કે આપણી ગુજરાતની કે ભારતની કે બહેનો દીકરીઓ ઉપર જ્યારે કોઈ પણ જાતની આફત, કોઈ પણ જાતની મુસીબત, કોઈ પણ જાતની તકલીફ આવે ત્યારે આપણે એની સાથે એક વડીલ તરીકે, એક પિતા તરીકે, એક ભાઈ તરીકે ઉપસ્થિત રહી અને આપણાથી થાય એટલી મદદ કરીએ। વર્તમાન સમયની અંદર કળિયુગનો એટલો પ્રભાવ લોકો ઉપર છે કે માન અને મર્યાદા ક્યાંય જળવાતી નથી અને ટીવી અને છાપામાં અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અનેક મહિલાઓ ઉપર, અનેક બાળકીઓ ઉપર, અનેક નાની નાની દીકરીઓ ઉપર દુષ્કૃત્યો થાય છે। તો આવા સમયે સરકાર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય છે, પણ મહિલાઓની વારે ચડનાર જો કોઈ સંસ્થા હોય તો મારી દ્રષ્ટિએ છેલ્લા 5 વર્ષથી જાહેર ક્ષેત્રમાં નારી રક્ષા સેના ખૂબ સારું કાર્ય કરી રહી છે અને નારી રક્ષા સેનાના માધ્યમથી ગુજરાત પ્રદેશની અંદર જે કાર્ય થઈ રહ્યા છે એમાં લગભગ હું માનું ત્યાં સુધી 29 થી 30 જિલ્લાઓમાં આ નારી રક્ષા સેનાની સમિતિઓ બનેલ છે અને આ સમિતિઓનું સફળ સંચાલન અને દરેકને કોઈને કોઈ જવાબદારી આપનાર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે અશ્વિનભાઈ ચાવડા અમારી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને પણ વિનંતી કરું કે નારી રક્ષા સેનામાં જેટલા લોકો જોડાય છે અને જેટલા લોકોના ધ્યાનમાં મહિલા ઉત્પીડનના કેસો થાય છે તો તેઓએ કેવી રીતે મદદ કરવી હું વિનંતી કરીશ અશ્વિનભાઈને કે તેઓ નારી રક્ષા સેનાની કાર્યપ્રણાલીની થોડીક રૂપરેખા આપશે। શ્રી અશ્વિનભાઈ। હું અશ્વિન ચાવડા, નારી રક્ષા સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ। આજે નારી રક્ષા સેના છેલ્લા 5 વર્ષથી કાર્ય કરી રહી છે અને હું પણ છેલ્લા 5 વર્ષથી નારી રક્ષા સેના સાથે જોડાયેલો છું અને દરેક બેન દીકરીઓ માટે અમે મદદરૂપ થતા હોઈએ છીએ। અને ગુજરાતની અંદર અત્યારે દરેક જિલ્લા અને તાલુકાની અંદર અમે સમિતિઓ બનાવેલી છે અને દરેક જગ્યાએ અમારી જે કમિટીની અને સમિતિ છે તે દરેક જગ્યાએ મહિલાઓ અને બહેનોને મદદરૂપ થતી હોય છે। જેવા કે પોલીસ સ્ટેશન લેવલ હોય, હોસ્પિટલ હોય કે જાહેર ક્ષેત્રો હોય, તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ મહિલાઓ ખોટી રીતે હેરાન થતી હોય કે અત્યાચાર થતા હોય એની ઉપર, તો નારી રક્ષા સેનાનો તે લોકો કોન્ટેક્ટ કરે છે અને અમારી સમિતિ દ્વારા એમને મદદ કરવામાં આવે છે। જય ભવાની।